ગુપ્તેશ્વર મહાદેવમાં યાત્રિકોનો થોડો વિશ્રામ છે અને અહીંયા થોડો બાલભોગ એટલે કે ઢોકળા, ત્યાર પછી ભૂંગળા છે, ત્યાર પછી ઠંડુ પીણું પણ છે. તો આ રીતે બધા યાત્રિકો અહીં થોડો વિશ્રામ કરી અને આગળની યાત્રા પછી ચાલુ કરશે. નર્મદે હર. દરેક વ્યક્તિ અહીંયા બાલભોગ પ્રાપ્ત કરી અને આનંદ લઈ રહ્યા છે. અમુક બચપનની યાદો પણ તાજા થઈ ગઈ છે, કારણ કે બાલભોગમાં ઢોકળા, ભૂંગળા અને ઠંડા પીણા હતા. તો આવી જ રીતે નર્મદે હર પાણીની બોટલો પણ આપેલી છે અને બધા જ યાત્રિકો અહીં થોડો વિશ્રામ કરી અને પાછી એનર્જી પ્રાપ્ત કરી અને આગળની યાત્રા પ્રારંભ કરશે.